ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ લીલા તુવેર અને સૂકી તુવેરની દાળનું શાક। તો હવે આપણે એની રેસીપી ચાલુ કરીશું અને હવે આપણે ગેસ છે ને એ ચાલુ કરી દઈશું અને એમાં કઢાઈ મૂકી દઈશું। તો હવે આપણે આની અંદર ખાસ તેલ મૂકીશું। તેલ ઝાઝું જોઈએ છે। જો આપણું તેલ હવે આવી ગયું છે, હવે આપણે એમાં નાખશું જીરું, થોડીક એવી રાઈ અને હિંગ આપણે વધારે નાખવાની છે, કારણ કે તુવેર વાયડા હોય છે। અને બધા થોડા મસાલા છે, લવિંગ, તજ, બાદિયા ફૂલ અને જાવંત્રી અને આ સૂકા લીમડાના પાન। હવે આપણે આદુ, લસણ અને લાલ મરચાં પણ લીલા એની પેસ્ટ નાખીશું। હવે આપણે આ લીલા મરચાં છે એની અંદર આપણે લીલા મરચાંની અંદર લીલું લસણ હતું થોડુંક નાખ્યું ખીલવાનું, લીલા મરચાંની પેસ્ટ છે। અને આપણે હવે થોડીક પાકવા દઈશું। આ ડુંગળીની પેસ્ટ છે, આની અંદર ડુંગળીના લીલા પાંદ હોતે નાખેલા છે, હવે એ આપણે નાખી દઈશું। હવે આ બધું આપણે થોડીક વાર તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને થોડીક વાર સુધી ચડવા દેવાનું છે। આમ હલાવતા રહી। હાલો, જો હવે આપણું આ ખદખદવા લઈ ગયું છે। આપણે આને તેલ છૂટું પડવા દેવું થોડીક વાર। આ ધોઈને લીલી તુવેર નાખી દેવાની, આપણે આમાં ચોળવાની છે, સરસ બફાઈ જાય એમ। હવે આપણે આ લીલી તુવેરની દાળ નાખવાની। જરીક આપણે એને 5 મિનિટ ઉકાળી લીધી, કારણ કે એ તો ઝટ નકર ચડે નહીં ને, ધીમી તુવેર ચડી જાય પણ આ ન ચડે। નાખવાનું નથી હવે લીલું લસણ અને આમાં ડુંગળીના પાન હોતે છે, ઝીણા ઝીણા સુધારેલા, આપણે એને નાખી દેશું। આપણે પાણી નાખવાનું નથી, મસાલો નાખી શકાય અત્યારે વઘારમાં જ, પણ અમે તો ગરમ મસાલો ઓછો ખાઈશ। કોઈક મહેમાન આવે તો માથે નાખવો હોય તો નાખે, એટલે મેં નથી નાખ્યું। તમારે નાખવું હોય તમે નાખી શકો છો, અને આમને જ આપણે ચોળવવાનું છે। હવે
આપણે આની અંદર સ્વાદ અનુસાર નિમક નાખીશું. પહેલાં 1 ચમચી નાખી જોઈએ, પછી જોઈએ તો આપણે નાખશું. હવે આપણે ઘડીકેને થાળીમાંથી પાણી રાખી અને ચડવા દેશું, પછી મસાલા નાખીશું. વચ્ચે આમ સેજ વારીને હલાવતા રહેવાનું છે. પછી આપણે પાણીવાળી થાળી ઢાંકી દઈશું. આવી રીતના 2-3 વાર વચ્ચે વચ્ચે આપણે એને હલાવશું. આપણે થાળી ઉતારીને જોઈ લઈએ. જો આપણે થાળી ઉપર પાણી હોય ને એટલે એનો પરસેવો અંદર ઉતરે અને એમાં જ શાક ચડશે ગ્રેવીમાં, ઓલા તેલમાં. હવે આપણે આમાં ચટણીને એવું નાખી દે. બહુ નથી નાખવાની, આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે. બહુ નથી નાખવાનું. ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો નાખી શકો, પણ તો અમે તો વાપરતા જ નથી ને કોઈને હકતો નથી ને, એટલે તમારે નાખવું હોય તો નાખી શકો અત્યારે. હવે આપણે આ મસાલો આવી ગયો. મરચાંની પેસ્ટ નાખીશ વાટકો 1, એટલે આપણે હવે બહુ મરચું નથી નાખવું. અને હવે આપણે આને આમને પાછું ઢાંકીને ચડવા દેવાનું. આમાં માથે પાણી રાખશું ને એટલે પાણી નહીં નાખવું પડે. આમાં માથે પાણી છે. જો આપણું શાક ચડી ગયું છે હવે મસ્તીનું. તમે જોઈ શકો છો તેલ બધું જો ઉપર આવી ગયું છે અને બહુ સરસ શાક ગયું છે. સુગંધ તો બહુ જ આવે સરસ. આપણે ગરમ મસાલો તો નાખ્યો નથી, કારણ કે અમે ગરમ મસાલો બહુ ઓછો વાપરીએ છીએ, એ વાપરતા જ નથી. જો તમે નાખી શકો છો, તમે તીખું કરવું હોય તો એવી મરચું પાવડર નાખી શકો. અને હવે આપણે આ ધાણા ભાજી નાખી દઈશું. જો લીલી સુધારેલી. જો આપણું શાક બની ગયું છે લીલી તુવેર અને તુવેરની દાળનું. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, એવી રીતે બનાવજો. પછી કેવું બને એ કોમેન્ટમાં લખજો. બેલ લાઈક બટન દબાવવાનું ભૂલતા નહીં. શેર કરજો. આવજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ.